વડોદરા શહેરની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 26, 27 અને 28 જૂન આમ ત્રિદિવસીય પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે, જેની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં સમિતિના ચેરમેન મિનેશ પંડ્યા, શાસનાધિકારી શ્વેતા પારગી સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં અધ્યક્ષ મિનેશ પંડ્યાએ આ વર્ષે યોજાનાર 21મા પ્રવેશોત્સવ વિશે માહિતી આપતા જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પ્રાથમિક તથા માધ્યમિક શાળાઓમાં આ શાળા પ્રવેશોત્સવની ઉજવણી થવા જઈ રહી છે, જેમાં 119 માધ્યમિક શાળાઓમાં જેમાં 102 ગુજરાતી માધ્યમ, 13 હિન્દી માધ્યમ અને 4 અંગ્રેજી માધ્યમની શાળાઓનો સમાવેશ થાય છે એવા શાળા પ્રવેશોત્સવની ઉજવણી હાથ ધરવામાં આવનાર છે। હવે આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાલવાટિકામાં 2704 બાળકો અને ધોરણ 1માં અંદાજિત 1780 બાળકોને વિવિધ મહાનુભાવોની હાજરીમાં પ્રવેશ આપવામાં આવનાર છે। આ શાળા પ્રવેશોત્સવની ઉજવણીમાં રાજ્ય સરકાર દ્વારા વડોદરા મહાનગર કક્ષાએ વિવિધ મહાનુભાવો અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે। આ વખતે આજની તારીખ સુધીમાં 2675 એટલે અંદાજે 2700 જેટલો પ્રવેશ થઈ ચૂક્યો છે। ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો આપણું જે રીતે ગોઠવાયેલું છે એ જ રીતે છે। ગુજરાત સરકાર તરફથી જે પાઠ્યપુસ્તકો મફત મળી રહે છે એ પણ પહોંચી ગયા છે, એ પણ શાળાઓમાં પહોંચી ગયા છે। એ સિવાય આપણા તરફથી જે આપણે દફતરને બધું કીટ આપણે આપીએ છીએ પ્રવેશોત્સવની, એ પણ શાળાઓ સુધી પહોંચી ગઈ છે। આપ લોકો જાણો છો કે સૌના સાથ ને સહકારથી ગયા વર્ષે અમે લોકો 4 માધ્યમિક શાળાઓ શરૂ કરી હતી અને ક્રમશઃ આ વર્ષે 10મા ધોરણમાં વર્ગ પણ એ માધ્યમિક શાળામાં શરૂ થયા છે અને અનુસંધાનના ભાગરૂપે આ વખતે વડોદરા શહેરમાં અલગ અલગ ઝોનમાં બીજી 6 માધ્યમિક શાળાઓ અમે શરૂ કરેલી છે। દરેક શાળામાં જાણો છો કે 10 વર્ગખંડ થયા તો એક શાળામાં મિનિમમ અમે 60 બાળકોને બેસાડી શકીએ, એટલે આશરે 600 જેટલા બાળકોને અમે એડમિશન આપી ચૂકેલું છે અને એ લોકોને ફ્રી શિક્ષણ અમે આપીએ છીએ। એ લોકોને ડ્રેસ માંડીને એમને નોટબુક અને ચોપડાથી માંડીને તમામ વસ્તુ શિક્ષણ અમે ફ્રી આપીએ છીએ, એટલે અમારી શાળાના બાળકોનું ડ્રોપ આઉટ રેશિયો ઘટી ના જાય, એ લોકોના આગળના ભવિષ્યમાં એ લોકોને ઉજ્જવળ ભવિષ્ય માટે અમારા પ્રયત્ન છે। ગયા વર્ષે આપ જાણો છો કે પહેલી વખત અમારી પહેલ હતી, એટલે વડોદરા શહેરની અલગ અલગ NGO સંસ્થા તરફથી એ લોકો અમને શિક્ષકની જરૂરિયાત પૂરી પાડેલી હતી, પણ આ કન્ટિન્યુઅસ પ્રક્રિયા હોવાથી આ વર્ષે માધ્યમિક શાળામાં સરકારના જે નીતિ નિયમ મુજબ છે એમની શૈક્ષણિક લાયકાત છે એ પ્રમાણે શિક્ષકોના ઇન્ટરવ્યૂ લઈને વહીવટ તરફથી તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી છે। એટલે આ વખતે બાળકોને ઉચ્ચ શિક્ષક તરીકે લઈને કોઈપણ વિદ્યાર્થીને શાળામાં શિક્ષક વગર ના ભણી શકે 9મું અને 10મું ધોરણ, એના માટેના અમારા પૂરા પ્રયત્ન છે। સાથે સાથે વડોદરા શહેરમાં જે અલગ અલગ ક્લાસીસ ને કોચિંગ ક્લાસીસ ચાલે છે તે SSCનું માધ્યમ આપે છે, એ લોકોને બી અમારી મિટિંગ કરીને એ લોકો તરફથી જે પણ સાહિત્ય પૂરું પાડવાનું જે લોકો અમને બાંહેધરી આપી છે, સાથે સાથે અમારી સ્કૂલમાં આવીને એ SSCના ધોરણમાં કઈ રીતે ભણી શકો, કઈ રીતે આગળ વધી શકો અને સંપૂર્ણ માર્ગદર્શન એ લોકો અમને આપવાના છે।